કે ગોશાળા વિશે તમે જે કંઈ જાણતા હો કે ગોશાળો ખબર છે ગોશાળો કોણ હતો? નથી ખબર? ગોશાળો એ કાનમાં ખીલા એ ગોવાળીઓ. એ ગોવાળે ખીલા ઠોકેલા. આ ગોશાળો પ્રભુ પર તેજો લેસ્યા છોડેલી એ ગોશાળો. પ્રભુની સાથે ને સાથે ફરતો. પ્રભુએ જેમને શીખવેલીને હા, પ્રભુ પાસે તેજો લેસ્યા શીખીને પ્રભુ ઉપર જ છોડી. એ ગોશાળાનો મેં કાલે પ્રશ્ન લખાવેલો. કરી વિડીયો ચાલુ કરો. આજે આપણે ગોશાળાનો પદાર્થ લઈએ છીએ. આનું નામ તો ગોશાલક. હા, ગોશાલક કહેવાય. એનું નામ ગોશાલક હતું, પણ એને બધા આપણે ગોશાળો તરીકે ઓળખીએ. કેમ કે આપણે કલ્પસૂત્ર નહીં, ગોશાલક એટલે હિન્દીમાં ગો, આમ તો ગૌ. એનો જન્મ ગૌશાળામાં થયેલો માટે એનું ગોશાલક નામ પાડ્યું. બરાબર? ગોશાળામાં જન્મ થયેલો. તો આ ગોશાળો શું માનો છો? બોલો, કઈ ગતિમાં ગયો હશે? પ્રભુ પર તેજો લેસે છોડેલી. વિચાર કરો, બોલો ક્યાં ગયો હશે? ચોથી નરકમાં. ચોથી નરક. હા, બોલો તમને કઈ નરક લાગે છે? તમને 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 શું લાગે? પ્રભુ ઉપર તેજો લેસે છોડી હોય તો એનું જીવ ક્યાં ગયો હોય? 12મા દેવલોકમાં ગયો છે. હા, ગોશાળો અને ગોશાલક આ એક જ છે. આ બંને એક જ છે. આને ગોશાળો તરીકે ઓળખી છે કે જેણે પ્રભુ ઉપર તેજો લેસ્યા છોડેલી એ ગોશાળો અત્યારે 12મા દેવલોકમાં છે. પણ હજી સાંભળો, હવે આગળ તેજો લેસ્યા એટલે હા, એ સમજો. તેજો લેસ્યા બી સમજો. તો એવી આત્માની એવી શક્તિ હોય, એ શક્તિ અંદર પ્રગટ કરીને આપણે આંખોથી તેજો લેસ્યા છોડાય. બે પ્રકારની લેસ્યા આવે. શીત લેસ્યા પણ આવે. શીત લેસ્યા ઠંડી આવે, તેજો લેસ્યા ગરમ આવે. તો આખે પદાર્થનો સમજીએ આપણે બરાબર પહેલાં તો. હા હા, એ એની વાત છે કે પ્રભુ ઉપર આટલી બધી એને આસાધના કરી છતાંય 12મા દેવલોકમાં ગયો. આપણને તો મનમાં પહેલો પ્રશ્ન એ જ થાય. તો એવી રીતે કઈ રીતે 12મા દેવલોકમાં ગયો અને હવે એના ભાવો કેટલા બાકી છે અને શું છે અને બધું આ પુસ્તકની અંદર આખો બધો પદાર્થ આપેલો છે. એટલે આ પુસ્તકમાંથી જે પ્રશ્ન પૂછેલો ગ્રંથના આધારે જ છે. અને આજે ખાસ બાળકોને આ પદાર્થ બી સમજાયો અને બાળકોને એ બી કીધું કે વિચારો આપણે બધી કેટલી આસાધના કરીએ છીએ. દેવદ્રવ્યની, દેરાસરની 84 આસાધના, ગુરુ ભગવાનથી 33 આસાધના બધું કરીએ છીએ. આપણું શું થશે? તો એ ગોશાળા છે ને પ્રભુ પાસેથી તેજો લેસ્યા શીખી અને પ્રભુની સામે જ પ્રભુ પર જ છોડ્યા તેજો લેસ્યા. જ્યારે તેજો લેસ્યા છોડી ત્યારે પહેલાં તો 2 શિષ્યો ભગવાને ના પાડેલી કે હમણાં ગોશાળો આવે છે, બહુ ગુસ્સામાં છે, તમે લોકો કોઈ વચ્ચે આવશો નહીં, કોઈ કશું કંઈ કરશો નહીં અને કોઈ બોલશો નહીં કંઈ નહીં. પણ 2 શિષ્યો એવા હતા, સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ. આ 2 શિષ્યો જેવો પહેલાં જે તેજો લેસ્યા છોડી સૌથી પહેલાં તો 2 શિષ્યો જ વચ્ચે ઊભા થયા. પ્રભુને બચાવવા માટે. મહાવીર સ્વામી હા, મહાવીર સ્વામી ચાલે છે. મહાવીર સ્વામી ભગવાને કીધેલું કે આવી રીતે આવશે, બધાને કીધેલું કોઈ પણ વચ્ચે ઊભા થતા. અને 2 શિષ્યો છતાં પણ મેં તમને આગળ બી એક પ્રશ્ન કરેલો, લગભગ આ પ્રશ્ન કરેલો કે આમ તો પ્રભુની આપણે આજ્ઞા માનીએ તો પ્રભુની આજ્ઞા માનીને તો આપણે દેવલોકમાં જઈએ, પણ પ્રભુની આજ્ઞા ન માનીને પણ એવા 2 શિષ્યો હતા કે પ્રભુની વાત ન માનીને પણ દેવલોકમાં ગયા. તો આ સર્વાનુભૂતિને સુનક્ષત્ર ભગવાને ના પાડેલી કે જો કોઈ વચ્ચે નહીં હતા, કોઈ વચ્ચે ઊભા નહીં થતા, પણ છતાં પણ ભગવાનને બચાવવા માટે, તીર્થંકરની રક્ષા કરવા માટે વચ્ચે આવીને ઊભા રહી ગયા. ત્યાં ને ત્યાં સળગી ગયા બંને જણા. તરત જ રાખનો ઢગલો થઈ ગયા, સીધા દેવલોક. બંને 12મા દેવલોક. બરાબર? સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ. સર્વાનુભૂતિ તો આપણે બોલીએ છીએ, નિષ્પંક કવ્યોમ નીલ, ચોથી ગાથા, સ્નાતસ્યાની ચોથી ગાથા, યક્ષ સર્વાનુભૂતિ. અને નક્ષત્ર યાદ રાખવાના
ભગવાનના બધાના સારા નક્ષત્રમાં જન્મ થાય એની આગળ શું લગાવી દેવાનું? સુનક્ષત્ર. યાદ રહેશે? આ યાદ રાખવાની ટેકનિક તમને બતાવી દીધી. કોઈ વસ્તુને યાદ રાખો તો કોઈ વસ્તુની સાથે જોડી દેવાની તો યાદ રહે. બરાબર? તો સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ. બરાબર? તો આ બે શિષ્યો થોડાક એ તો પ્રભુની રક્ષા કરવા માટે વચ્ચે આવી ગયા એટલે પ્રભુની આજ્ઞા ન માનીને પણ દેવલોકમાં ગયા. આપણે એમ કહીએ ને, આ મેં પ્રશ્ન એટલા માટે એ પૂછેલો કે પ્રભુની આજ્ઞા ન માને છતાં પણ દેવલોકમાં જાય, આવું કેવી રીતે બને? બરાબર? તો આ બંને દેવલોક. હવે આપણી મેઇન વાત ચાલતી હતી આપણી ગોશાળાની. તો ગોશાળ તો હજી એનો ગુસ્સો ઠર્યો નથી, આટલું આટલું થયું, હજી પણ પ્રભુ પર પાછો તેજોલેસ્યા છોડે છે. હવે પ્રભુને તેજોલેસ્યા પ્રદક્ષિણા કરી અને પછી એના જ ગોશાળાની અંદર જ પાછી ઉતરી. હવે શું થાય છે એની હાલત? હવે તો આખા શરીર લાય બળવા લાગી, હવે સહન નથી થતું, હવે દોડમ દોડ કરે છે, ભાગમ ભાગ કરે છે. હવે ભગવાન છે ને ગૌતમ સ્વામીને એની પાછળ મોકલે છે. હા, માયુ સ્વામી ભગવાન કહે છે ગૌતમ સ્વામીને જાઓ, તમે એની પાછળ જાઓ, અત્યારે આ યોગ્ય સમય છે, અત્યારે સમ્યક દર્શન પામી જશે. આ તમે એને બરાબર યાદ કરાવો, એને આલોચના કરાવો, એને આખા જીવનમાં એણે જે બધી ભૂલો કરી છે બધી એને યાદ કરાવો, યાદ કરાવી એને આલોચના કરાવો, એને પ્રાયશ્ચિત કરાવો. ભગવાને કેવી કરુણા કરી, વિચાર તો કરો. સાંભળો પહેલાં સાંભળો, મારી વાત સાંભળો, આ બેની વાત છોડો હવે. અત્યારે આપણો મેઇન પદાર્થ આ ચાલે છે, આ તો દેવલોકો પહોંચી ગયા. મેઇન પદાર્થ આ ચાલે છે આપણો, આ સમજવા જેવો છે. શું ખરું સમજવાનું આ છે. તો ભગવાન હવે ગૌતમ સ્વામીને મોકલે છે, જાઓ ગોશાળા પાસે જઈ અને એને તમે આલોચના કરાવો, એને બધું યાદ કરાવો, એના જીવનમાં એને જે બધી ભૂલો કરી બધી યાદ કરાવો, એને બરાબર પ્રાયશ્ચિત કરાવો, એને આંખમાંથી આંસુ પડવું જોઈએ, તો એને સમ્યક દર્શન થવાની શક્યતા પૂરેપૂરી છે. વિચાર કરો ભગવાન કેટલી કરુણા કરે છે કે જેણે આખી જિંદગીને હેરાન કર્યો છે એના પર બી કરુણા કરે છે. સંગમ પર બી કરુણા કરેલી, એમણે આંસુ પાડેલા. બરાબર? સંગમે કેટલા ઉપસર્ગો કરેલા, એના પર બી આંસુ પાડ્યા. આપણે પ્રભુએ કેટલી કરુણા કરી છે. એની આશા એના આંસુ તો એટલા માટે ઘણી શું સ્થિતિ કરે એને માટે જ આંસુ કરે. એના માટે તો એના માટે આ ગોશાળા માટે બી પ્રભુએ ચિંતા જ કરી છે કે આને મારી આસાધના કરી છે, તીર્થંકરની શું સ્થિતિ પડે, તો આનું વિચારું શું થશે, કેટલા ભાવમાં રખડશે. એટલે હવે કમસે કમ એને સમ્યક દર્શન, આ છેલ્લે બી સમ્યક દર્શન થઈ જાય તો એનું કામ થઈ જાય. પ્રભુ એવી ચિંતા કરી છે આની. તો હવે ગૌતમ સ્વામીને મોકલ્યા. ગૌતમ સ્વામી હવે બરાબરની બાજુમાં બેસીને હવે પેલો એકદમ આડોટી રહ્યો છે, એકદમ તડફડી રહ્યો છે. શું હાલત થાય? તેજોલેસાની શક્તિ ખબર છે કાકા? આની શક્તિ કેટલી ખબર છે તેજોલેસાની? આપણે હમણાં વિશ્વયુદ્ધ થતું હોય ને, અને જે બધી મિસાઇલો છોડે ને, મિસાઇલો, આ મિસાઇલ જેટલી તાકાત આમાં આવે આ તેજોલેસા. આખું ગુજરાત કે આખું બિહાર, આખું રાજ્ય ખલાસ થઈ જાય એટલી શક્તિ આવે આ તેજોલેસા, મિસાઇલ જેવી શક્તિ આવે. અને એ તો બધા પ્રથમ સંગણ બળવાળા હોય ને, સહન કરે. આપણું કામ નહીં ભાઈ, આપણું કામ નહીં. તો એ બળી રહ્યો છે, એકદમ એ થઈ રહ્યો છે, વેદના થઈ રહી છે, તરફડી રહ્યો છે, આમ તેમ આવટી રહ્યો છે. અને ગૌતમ સ્વામી એને બધું યાદ કરાવે છે, બધું કે જો તે શું કર્યું, ત્યાં તીર્થંકર ભગવાનની આસાધના કરી, તને કંઈ ભાન છે, એવું બધું બોલીને બધું યાદ કરે. હવે એને પ્રાયશ્ચિત થાય છે. હવે જો એન્ડમાં હવે પ્રાયશ્ચિત કરે છે, હવે ખરેખર પ્રાયશ્ચિત કરે છે. અને એના શિષ્યો કેટલા બધા, ગોશાળાના શિષ્યો વધારે હતા, જમાલીના પણ શિષ્યો વધારે હતા. એટલે એ સમયમાં પણ, પ્રભુના સમયમાં પણ સાચા માર્ગે ચાલનારા ઓછા હતા, ખોટા માર્ગે ચાલનારા વધારે હતા. હવે આપણે ખાલી આજના કારણે કહીએ કે આજનો જમાનો આવો છે, ના, દરેક સમયે બધું આવું જ છે. સાચા માર્ગે ચાલવાનું કોઈને ગમતું નથી, શોર્ટકટ મોટા ભાગે બધાને આ છે. પણ છતાં પણ જે આપણા જેવા, તમારા જેવા જે હિંમત કરે છે સાચા માર્ગે ચાલનારી, એ જ જલ્દી મોક્ષે જાય છે. હળું કરવી આપણા જેવા, તમારા જેવા જીવો જ. તો હવે એ ગોશાળા હવે પ્રાયશ્ચિત કરે છે, પોતાનું પ્રાયશ્ચિત ખૂબ જ કરે છે. ગૌતમ સ્વામી આગળ રડે છે કે અરે મારું શું થશે, મારું શું ગતિ થશે. અને પછી બધા શિષ્યોને બોલાવીને ભેગા કરે છે અને કહે છે કે હવે મને આ પગે દોરી બાંધજો, મને આખા ગામમાં ફેરવજો અને કહેજો કે આ જ પાપી માણસ, કે આવું મારા માટે બોલજો, મારા પર થૂકજો બધા. અને બધા શિષ્યો કે આમ ન થાય, બધી કે ના, હું કહું છું, મારી આજ્ઞા છે, આમ કરજો. આ રીતે મને આખા ગામમાં ફેરવજો અને કહેજો કે આ એ પાપી શિષ્ય કે જેને તીર્થંકર ભગવાનની આસાધના કરી છે,
હવે એને ભાન થયું છે છેલ્લી ઘડીએ છે ને જીવ ગમે એટલો સાપ હોય ને સાપ ગમે એટલો વાંકો ચૂકો ચાલે પણ જ્યારે એને પોતાના દરમાં જવું હોય ને ત્યારે સીધો થઈ જાય. આપણે હવે જો સુધરી જાય ને છેલ્લી ઘડી બી આપણે સુધરી જાય ને તો આપણી ગતિ સુધરી જાય. આપણે ભલે આખી જિંદગી ગમે એટલું ખરાબ કરીએ છતાં પણ હું તો કોઈ આખી જિંદગી સારા જ બનીને રહેવાનું છે, ખરાબ બનવાનું નથી. પણ અંત સુધર્યો ને એનો ભાવ સુધરી જાય. એ છેલ્લી ઘડીએ સમ્યક દર્શન પામ્યો છે, પ્રાયશ્ચિત કર્યું છે, આલોચના કરી છે અને 12મા દેવલોકે ગયો છે ગોસાળો. અને પછી એના માટે જ્યારે કોઈ બોલતા હતા ને ભગવાન કહેતા હતા નહીં એની આસાધના નહીં કરો, એ સંકિતી છે. ગૌતમ સ્વામી એના પછી એના ગયા પછી બી કીધું કે શું થશે, આની કેટલી ગતિ, કેટલો રખડશે, ગમે તે હોય. હમણાં તો સમ્યક દર્શન પામીને ગયો છે. તમે મહાત્માની ભગવાન કહે છે એની મહાત્માની આસાધના નહીં કરો. ભગવાન જેવા ભગવાન કહે છે તો બોલો આપણને કોઈની નિંદા કરવાનો અધિકાર છે? હા, બધું જોયું, એ બધું કહે છે. હજી બધું કહું છું તમને, આગળ બધું કહું છું. એના માટે તો ચેપ્ટર લઈને બેઠો છું. શાંતિ રાખો, બધું કહું છું તમને. કેટલા ભાવો થશે, શું થશે, બધું કહું છું. તો ભગવાન એમ કહે છે કે મહાત્માની આસાધના ન કરો. એ સંકિત પામી ગયો છે, 12મા દેવલોકમાં ગયો છે. પછી બી ગૌતમ સ્વામી તો પ્રભુ પર રાગ કેટલો, ભગવાન માટે કેટલો હોય. હજી ગૌતમ સ્વામીને હજી કેવડાન થયું નથી, બરાબર. ગૌતમ સાહેબ તો એમના રાગ હોય પ્રભુ પ્રત્યે, એટલે એના માટે આમ ગુસ્સે થઈને કહેવા જતા હતા પણ કીધું નહીં તમે આસાધના નહીં કરો, રહેવા. પછી કીધું કે સારું તો પ્રભુ હવે એમને કહો કે હવે એના કેટલા ભાવ બાકી છે અને શું થશે. સંકિત પામી ગયો, હા સંકિત પામી ગયો એટલે સંકિત પામી ગયો એટલે મોક્ષ નક્કી થઈ ગયું. સમજી લેજો, કોઈ પણ જીવ સંકિત પામી ગયો એટલે મોક્ષ નક્કી થઈ ગયું. સંકિત પામીને ગયો, ટિકિટ લઈને ગયો, બરાબર. એટલે કહેવાનો મતલબ આપણે આ બધા પદાર્થો સમજવાના, પણ કોઈ પણ જીવની નિંદા નહીં કરવાની. આ સમજવા જેવું છે. આપણે ખાસ ભગવાન આપણને એ જ એમના ચારિત્ર દ્વારા આપણને એ જ તો સમજાવે છે ભગવાન. હવે ભગવાને બધું પૂછ્યું, કીધું કે આ ગોસાળો એટલા બધા ભાવ રખડશે. જો આપણે છે ને, જો એક વસ્તુ સમજાવી છે. આપણે છે ને, આપણે આ ચોપડામાં શું લખીએ છીએ? ક્રેડિટ ને ડેબિટ, જમા ને ઉધાર, બરાબર. આ ખાતું અને આ ખાતું, બરાબર. આપણે ભાઈ શું કરીએ, આમાંથી આમાં વધે તો આમાંથી આપણે નુકસાન ભરપાઈ કરી શકીએ. કર્મ સત્તાના કોમ્પ્યુટરમાં આ જમા ઉધારના બંને ખાતા જુદા જુદા છે. આમાંથી આમાં નહીં ચાલશે. એક વસ્તુનો હિસાબ લેશે કર્મ સત્તા. આપણા પુણ્યનું તો મળશે. જો હમણાં દેવલોકમાં ગયા છે ગોસાળા, વાંધો નહીં, દેવલોકમાં ગયા છે, પણ હવે એ આયુષ્ય પૂરું થશે પછી હવે શું હાલત થવાની છે, એ બહુ ભયંકર હાલત છે. દરેક નરેકમાં. નિંદા કરવાની વાત નથી, જેમણે આસાધના કરી છે માટે સુધરી ગયા પછી તો એને કેવી જૂના પાપથી એની જ વાત કરું છું ને હું. આ શું વાત કરી રહ્યો છું એનું તો કહી રહ્યો છું. દેવલોકમાં ભલે હમણાં દેવલોકમાં છે, દેવલોકનું આયુષ્ય પૂરું થશે પછી હવે કર્મસત્તા લાવો, અમારો હિસાબ બાકી છે. કર્મસત્તા બધો હિસાબ માંગે છે કે ચાલો તમને આ પુણ્યનું હતું, આજે પુણ્ય મળી ગયું, છેલ્લે તમે પ્રાયશ્ચિત કર્યું એટલે દેવલોક મળી ગયો. હવે ભગવાને જ એમને આઈડિયા આપી ને આ રીતે ધર્મ કમાવ્યો ને તો ભગવાનને બી કાં છોડે છે એમની છેલ્લે ભગવાને જ કમાયરા ને એમને. એ તો કરુણા છે ને પ્રભુની, એ જ તો વાત છે. ભગવાનની કરુણા કેવી છે, એમના પર ખરાબ કરનારાનું પણ પ્રભુએ સારું કર્યું છે બધા, એ જ તો વાત છે. પણ હવે સાંભળો, એક મિનિટ, તમે વાત પદાર્થ પૂરો કરો તો પછી તમે જે પ્રશ્ન કરતો કરજો, પહેલાં પદાર્થ પૂરો કરો તો મને. હવે દેવલોકમાંથી હવે જ્યારે આવશે, દેવલોકમાંથી ચેવ્યા પછી હવે એમનું કસોટી બધી ચાલુ, એમની કસોટી ચાલુ. દરેક ભાવમાં એમને સળગીને મરવાનું છે. તિર્યંચના ભાવો, હા, આત્મહત્યા, તિર્યંચના ભાવો. જો હવે આપણને એની કરુણા આવશે. બહુ ભયંકર, બહુ ખરાબ બિચારાની હાલત થવાની છે. દરેક ભાવમાં તિર્યંચ બનશે. તિર્યંચમાં બળીને મરવાનું, કાં તો આપઘાત કરી મરવાનું, પછી નરકમાં જવાનું. આવી રીતે દરેક નરકોમાં 7મી, 6ઠી, 5મી, 4થી, 3જી, 2જી, 1લી, પાછું તિર્યંચ, પાછું 5મી, 6ઠી, 7મી, કેટલી વાર નરકોમાં કેટલી વાર જવાનું છે, કેટલો કાળ રખડવાનું છે સંસારમાં હજી. અને આ બધું રખડતા ધીરે ધીરે જ્યારે એમના કર્મો ઓછા થશે, કંઈક હળવાશ આવશે, બધા ભાવમાં બળીને મરવાનું. કેમ કે એમણે પ્રભુ પર તેજો લેશે છોડી છે, પ્રભુને બાળવા માટે છોડી છે. કેવું રૌદ્ર ધ્યાન હશે જ્યારે એમણે કર્યું છે. એ ટાઈમે જે નિકાચિત કર્મ બંધાયા હશે એટલે એ હિસાબ આખો જુદો રહેશે.
આ હિસાબ જુદો, પુણ્યનું અને પાપનું બંને હિસાબ જુદા. આપણે આ યાદ આપણે રાખવાનું છે. આપણે ખાલી ગોશાળાને પકડીને નથી વિચારવાનું, આપણું બી વિચારવાનું છે કે આપણે પણ શું શું કર્યું છે જીવનમાં. આપણે આપણું આખી પટ્ટી દેખાવી જોઈએ આપણને જીવનની, કે મેં બી જે જમા ઉધાર કર્યું છે, મારો બધો હિસાબ બધો જુદો કર્મ સત્તા મારી પાસે લેવાની જ છે, મને નથી છોડવાની. આમાંથી આમાં, હા, આમાંથી આમાં નહીં થશે, આમાંથી આમાં બાદ નહીં થશે. એટલે આપણે જે કંઈ પાપ કર્યા છે અને આપણે કંઈ સામાયિકને બધું કરીને આપણે એમ માનીને બેસીએ, હા નહીં, એ તમને સામાયિકનું ફળ જે મળશે તે બી મળશે અલગથી. એ પુણ્ય અલગથી મળશે. પણ તમે જે પાપ કર્યા છે, જે પાપના પોટલા બાંધ્યા છે, એ તમને નથી છોડવાના. કર્મ સત્તા આપણને નહીં છોડે. આ બધું આ પદાર્થ પરથી આપણે પોતાને પણ સમજવાનું છે. આ બધું હા, આ બધા જે કંઈ પદાર્થો આપણે તત્વજ્ઞાન આપણે એના માટે સમજવાનું છે. જે પ્રભુ આપણને બધી બોધ આપી રહ્યા છે એમનું જીવન જીવીને આપણે સમજવાનું. એટલે આજથી જાગી જવાનું છે કે પાપ કરતાં પહેલાં 1000 વખત વિચારવાનું. કંઈ પણ બોલતા પહેલાં, કંઈ પણ વિચારતા પહેલાં 1000 વખત વિચારવાનું. આવી રીતે કેટલી વખત નરકમાં જશે, કેટલી વાર તિર્યંજ બનશે, કેટલી વાર પાછા નરકમાં જશે, અને જેટલી વાર તિર્યંજ બનશે એટલી વાર સળગીને મરવાનું છે. અને મરતી વખતે રૌદ્ર ધ્યાન એટલે પાછું નરક. આવું કેટલી વાર થશે. એમ કરતાં કરતાં કંઈ કર્મ હળવા થશે. અને સમ્યક દર્શન તો છે, એટલે સમ્યક દર્શન એને મોક્ષે લઈ જવાનું છે. હવે એક વખત મહાવિદ્ય ક્ષેત્રમાં એક શ્રીમંતના કુટુંબમાં દ્રઢ પ્રતિજ્ઞા નામનો પુત્ર બનશે. દ્રઢ પ્રતિજ્ઞા નામ છે એનું. એ પુત્ર બનશે, સંકિત પામેલો છે. હવે સંકિત એનું ઉદયમાં આવશે. કોઈ એવો સારા ગુરુનો એવો યોગ થશે. એમની પાસે વૈરાગ્ય પામીને દીક્ષા લેશે. દીક્ષા લઈને બધા કર્મો ખપાવી કેવડી બનશે. અને મોક્ષે ગયા પહેલાં, હવે કેવડી બનીને સૌથી પહેલાં આ પોતે પોતાની સ્ટોરી આપણને બધાને કહેશે કે જેમ મેં તીર્થંકર ભગવાનની આસાધના કરેલી, મહાવીર સ્વામી ભગવાનની બધું કહેશે કે મેં આવી આસાધના કરેલી, મેં તેજોલેસ્યા મારા ગુરુ પર છોડેલી, અને એને કારણે હું આટલા ઘોર રખોડ્યો, હું આટલી વાર નરકમાં ગયો છું, આટલી વાર હું તિર્યંજ બન્યો છું, આટલી વાર બળીને મર્યો છું. આ બધું કહેશે. અને કહેશે કે મારા જેવી ભૂલ તમે કોઈ ન કરશો. ક્યારે પણ ગુરુની આસાધના નહીં કરશો, ક્યારે પણ તીર્થંકરની આસાધના નહીં કરશો. આવો પદાર્થ બધાને કહેશે. તો કેટલા વર્ષો બાકી છે, કેટલાય ભવો બાકી છે. એ બંને દેવલોકમાં ગયા. અરે એ બે તો ગયા. એના પછી પાછી બીજી વાર નવી કાઢી અને તેજો લેસ્યા. એકની વાત નથી. એક વાર જે છોડીને તો પેલા બંને બચ્ચા ગયેલા તો બધા ફેલ ગયા. પછી પાછી બીજી વાર છોડી. હવે બીજી વાર જે છોડીને એ પ્રભુને પ્રદક્ષિણા કરી અને પછી એનામાં ઘૂસી. હા, એમ કહું છું. તમે સાંભળ્યું નહીં પહેલાં સ્ટાર્ટિંગમાં? તો તમે ધ્યાન ક્યાં હતું? લખવા પડે બધું. સ્ટાર્ટિંગમાં બધું કીધું ને. તો આવો પદાર્થ હા એમને સર હા તો પછી ગુસ્સો કેમ આવ્યો? શું કીધું એટલે ગુસ્સો આવ્યો આમ ગોશાળાને આટલો બધો ગુસ્સો? પ્રભુ એમને બચાવવા કેમ એનું સુધારવા માંગતા હોય તો ભવિષ્યમાં ફરી પાછું એ જ પ્રભુને ખબર હતી. પ્રભુને ખબર હતી બધું હતું, પણ એમ થાય છેલ્લે સમ્યક દર્શન તો પામી જાય. ટિકિટ મળી જો સમ્યક દર્શન પામ્યા વગર ગયો હતો ભવિષ્યમાં એને કામ લાગશે એ હિસાબ. તો જ મોક્ષ થાય ને. ટિકિટ તો મળી ગઈ ને એમ ટૂંકમાં. એમણે જોયું કે આ ભાવમાં તો સુધારવાનું નથી. એ તો એમણે જોયું ને. પ્રભુ તો મૌન જ હતું. સાધના કાળમાં પ્રભુને મૌન હતું, પણ છતાં બી પ્રભુએ જોયું તો છે જ ને એનું બધું જીવન. સુધારવાના હતો જ નહીં. આ ભાવમાં નહોતો સુધારવાનો. છતાં બી જમાલીની બી વાત આવી જાવ. હા, જમાલીની બી વાત આવી જાવ. હે સર ગુસ્સો કેમ આવેલો? ગુસ્સો કેમ આવેલો? પ્રભુ પર તો એને ગુસ્સો પહેલેથી જ હતો. શિષ્ય બન્યો ત્યારથી પ્રભુ પર એને ઈર્ષા હતી. પ્રભુ પર ઈર્ષા ભાવ હતો. આટલી બધી ઈચ્છા છે એના માટે આખું બધું ચરિત્ર વાંચવું પડે. પ્રભુને બહુ લાગુ છે બધું. જમાલીની બી આવી સ્ટોરી કરી. જમાલીનો તો એમને એક શબ્દ માટે કંઈક વાદ વિવાદ થયેલો, અને પછી એની પોતાની માન્યતા એને જુદી કરીને પોતાના શિષ્યો લઈને જુદો પડી ગયેલો જમાલી. એ જે નિર્નવ છે એમાં એક નિર્નવ છે જમાલી. એની બી વાત પણ એ બધું આપણે પછી લેશું. અને ખાસ
હા પદાર્થ આવા તો ઘણા પદાર્થો આ પુસ્તકમાં તો કલ્પસૂત્રમાં બધું સાંભળીએ છીએ પણ હા. આમ ચાલી જાય છે ચાલો જીનાજ્ઞા હું બોલાવી દઉં છે એમ.